આપણે ભેળ બનાવશું તો તે માટે મમરા છે તે મેં વઘારીને તૈયાર રાખ્યા છે. તેમાં હળદર અને મીઠું નાખ્યું છે. હવે આપણે તેમાં સેવ નાખીશું, સવાણું નાખીશું, ટમેટા નાખીશું, કાંદા નાખીશું, બટેટા નાખીશું, મિક્સ કરી દેશું. આપણે તેમાં ચટણી નાખીશું, જીરું નાખીશું, મીઠું નાખીશું, ગરમ મસાલો નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે ખાંડનું પાણી નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણી ભેળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. તૈયાર છે આપણી ભેળ. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.